તો મિત્રો કેમ છો? અમે આવ્યા હતા હાથ પર. હું તમને બતાવું. જવો આનું લોકેશન જુઓ તમે. ऐसा लग रहा है कि दिल गार्डन गार्डन हो रही है. બાકી તમે એક વખત આમ જો ગારિયાધારમાં આવો ને તો હાથ પર જરૂર આવજો, બરોબર? તો અત્યારે છે ને ગાઈસ, અત્યારે છે ને ફોટો શૂટ કરી લેવી અને પછી બનવી કન્ટિન્યુ વ્લોગમાં. હજી નીચે જવાનું છે એટલે ઉપર આવ્યા ને હાથ પર કેટલા દુખવા મળે ને વાત પૂછવામાં. મને તો એમ થઈ ગયું હવે આપણે શાકપુર નો ડુંગરો ચડે ને ચા આટલો થાકી જશે તો હવે ગિરનાર નો ડુંગરો કે ગિરનાર તો છે ને એક વખત તો જવાનો જ છે. અને અનિલ છે ને બે શબ્દ કહેવા માંગે છે, જો હું અનિલ આપું, બરોબર? બોલ ભાઈ. તો અહીંયા આટલી બધી મોજ આવી, તમે પણ એકવાર અહીંયા હાકરના ડુંગરે આવો. તમે અહીંયા જોવો, તમે અહીંનો નજારો જોવો, ખાલી આમ જોવો, ઉડાડીને ખેંચલો પવન. બાકી અહીંયા આવો ને એટલે ફૂલ મોજ જ છે. અહીંયા એક વખત તો શાકપુર આવો આવો ને આવો જ તે. જો ચાલો હવે નીચે આવીને ફોટોશૂટ કરીને એટલે કન્ટિન્યુ બતાવું, બરોબર? અને અમારા ઘટના ભાઈબંધ અમે આવ્યા છે ને એની આઈટી હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, જ્યાં જઈ ફોલો કરી દેજો. મળીએ નીચે આવી ત્યારે. તો ફાઇનલી ફોટા શૂટ કરી લીધું છે અને હવે અમે છે ને નીચેની તરફ જઈએ છીએ. દોસ્તારો બધા છે ને નીચે આવ્યા છે. અત્યારે હું ને અનિલ છે ને બે ચિરાસ એવી. બાકી જો મંદિર ખોડિયાર માનું અને નીચે જવાનું છે. બાકી હવે નીચે જવી, ભાઈબંધ વેઇટ કરે છે આપણો અને આગળ હવે પ્લાન બનાવી શું છે બાકી જઈશ એવી. તો હવે છે ને ફોટા શૂટ કરી લીધા છે, નીચે આવી જશે, બરોબર? અને હવે જવાનું છે ઘર તરફ. ભાઈબંધ ભેગા થઈ ગયા હાલો સોડા પીવા. ઈ સોડા પીવે છે. અને આ છે શકપુર નો ગેટ, ખોડિયાર માતાજી નો. બાકી ઘરે જ આવી કન્ટિન્યુ બનાવી દો. વાહ વાહ વાહ. તો આપણે ઘરે પહોંચી જશે એવી. અને અત્યારે આમ મારા ઘરે જ નથી, અનિલા ઘરે છે. હું તમને આનથી લોકેશન બતાવું. આનથી ને એક નંબર આવે છે, તમે જોઈ શકો. પેંડો લઈને આવ્યો રાકેશ. કેના પેંડા છે? માર સગાઈના. અને સગાઈ થઈ તારી? સગાઈ થઈ ગઈ, બોલો. હાલો પેંડો ખાવા. બેનપણી હગાઈ ના છે. બેનપણી હગાઈ ના છે. હું તમને બતાવું. આ ગુજરાત નામ શું છે? અમારે ભૂરાભાઈ હુતા હે. એ ભૂરાભાઈ કેમ આલા? અમારે ના ભૂરાભાઈ સારું છે ને. હવે તમને વ્લોગ માં લીધા છે. તમારા ઘરે છે આવા ભૂરાભાઈ? કોમેન્ટ કરો. બાકી મારું ઘર બતાવો તમને. આનથી લગભગ નહીં બતાતો હોય. ભાઈ ઝૂમ કરીને બતાવી દઉં. ઓલું હા મેં 2 માળનું મકાન બતાય ને, ઉપર જતા જો ઉપર કોઈક બેઠું છે. ધાબા ઉપર કોણ બેઠું? એ ઘર આપણું છે. બાકી પેંડો ને એવું ખાઈ લીધું. તો ભૂરાભાઈ પેંડો ખાય? ભૂરાભાઈ પેંડો નથી ખાતા. બાકી ભૂરાભાઈ પેંડો ન કરો તો શરદી થઈ જાય. અને હવે ઘર બાજુ જ આવી પછી મળવી કન્ટિન્યુ. અત્યારે ધાબા ઉપર ચડું. બાકી મકાન તો છે ને બહુ ઊંચું છે. તમારે કેટલા માળનું ઘર? કોમેન્ટ કર. ખેતીવાડી તમે વાડી વાવો? બાકી વાડી તો વાવતા થશે. અને અનિલના ઘરે આવ્યા હતા, ચડ્યા છે ધાબા ઉપર. નીચે છે મારો ભાઈ નાનો છે ને, એ ઘરે ત્યાં ટેપ વગાડે છે. તો એ કે મારે ડીજે વગાડવું છે. તો 2 પેટીઓ છે, અમારે એક બ્લૂટૂથ છે. બાકી હા જો સોલાર મેકી દીધી હતી. બાકી હાથ પર તો ફરી આવ્યા. અને
હવે બહુ આગળ કઈ વિચાર છે નહીં આપણે જેકભાઈ ની બધાય તો કેદારનાથ ને એ બાજુ ફરે પણ આપણે કોઈ સપોર્ટ એટલો બધો આવતો નથી એટલે કાંઈ ન થઈ શકીએ ને. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાકી તમે વિડીયો તો જોવો છો બરોબર, સબસ્ક્રાઇબ કોઈ કરતું નથી, દિલથી ખોટું લાગે યાર. તો મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.